નમસ્કાર મિત્રો, યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં સ્વાગત છે। જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી નવા આવનાર વિડીયોની માહિતી તમને મળી રહે। તો મિત્રો, આજે હું તમને પેપરનું સોલ્યુશન કરાવવાનો છું। એ તમારા કેટલા જવાબ એમ કે પેપરમાં સાચા છે તમે આ સોલ્યુશન પરથી ચેક કરી શકો છો। જો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। તો મૂલ્યાંકન દ્વિતીય સત્ર 2023-24 ગણિત ગમ્મત ધોરણ 5, સમય 2 કલાક, કુલ ગુણ 40। પ્રશ્ન 1, નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો। તો અહીંયા 4 ગુણના અને 4 વિકલ્પો છે। પહેલું છે 7 દશાંશ, તેમાં જવાબ આવશે સી એટલે 0.7। 2 નંબર છે, એક લંબચોરસની લંબાઈ 12 સેમી ને પહોળાઈ 10 સેમી છે, તો લંબચોરસની પરિમિતિ ખાલી સેમી છે, તો જવાબ આવશે બી 44। 3 નંબર 1898/13, એનો જવાબ આવશે એ 146। 4 નંબર 5 ઘન મીટર બરાબર ખાલી લીટર, તો જવાબ આવશે સી 5000। પ્રશ્ન 1 બ, નીચે આપેલા આકારોને તેમના ખોખા સાથે જોડો। એ વિભાગ અને વિભાગ બમાં જોડકા આપેલા છે, તો આપ્યા 1 નંબરમાં આવશે બી એટલે બી નંબરનો એટલે આ આકાર, બીજામાં આવશે ડી, 3 નંબરમાં આવશે એ અને 4 નંબરમાં આવશે સી। પ્રશ્ન 2 અ, નીચે આપેલા ફોટો અને તેના નકશા પરથી પ્રશ્નનો જવાબ લખો। અહીંયા ફોટો આપ્યો છે અને અહીંયા નકશો આપેલો છે, બરાબર, એના પરથી પ્રશ્નનો જવાબ આપણે આપવાના છે। તો પ્રશ્ન 1, રાષ્ટ્રપતિ ભવનથી ઇન્ડિયા ગેટ જતી વખતે કયા કયા માર્ગો રસ્તામાં આવશે, તો જવાબ આવશે વિજય ચોક, રફી માર્ગ, જનપથ, માનસી રોડ। 2 નંબર, રાષ્ટ્રપતિ ભવનથી સૌથી નજીક કયો માર્ગ છે, જવાબ આવશે ક રફી માર્ગ। 3 નંબર, નેશનલ સ્ટેડિયમથી સૌથી દૂર કયો માર્ગ છે, જવાબ આવશે અ જનપથ। 4 નંબર, વિજય ચોકથી સૌથી નજીક શું છે, તો જવાબ આવશે ક રાષ્ટ્રપતિ ભવન। પ્રશ્ન 2 બ, નીચેનું કોષ્ટક પૂર્ણ કરો। તો અહીંયા સ્કેલ માપ આપ્યું છે, વાસ્તવિક અંતર અને નકશા પર અંતર, તો નકશા પર અંતર 60 આપ્યું છે, તો એ જવાબ આવશે 30 કિમી। બીજામાં અહીંયા 45 કિમી આપ્યું છે, તો એ જવાબ આવશે 15 સેમી। પ્રશ્ન 2 ક, નીચે આપેલા કયા આકારોની મદદથી ખુલ્લું ખોખું બનાવી શકાય, તેની નીચે આપેલ ગોળમાં સાચું કરો। એ 2 ગુણના છે। અહીંયા 4 તમને આકૃતિઓ આપી છે, તો એમાં 2 નંબરમાં સાચું આવશે અને 3 નંબરમાં સાચું આવશે। પ્રશ્ન 3, નીચે આપેલી વસ્તુનું ઉદાહરણ મુજબ માપન કરો। અહીંયા ખીલી અને પેન્સિલ આપી છે અને સ્કેલ માપ આપી છે, તો પેન્સિલનું માપ આપણને આપી દીધેલું છે ઉદાહરણમાં, તે પ્રમાણે આપણે ખીલી લંબાઈ, તો ખીલી લંબાઈ કેટલી આવશે, 4 ઉપર 2 કાપા આવશે એટલે 4.2 સેમી, તો 4 સેમી 2 મીમી। 3 બ, માગ્યા મુજબ ગણો, ગમે તે 3 ગણવાના છે અને 6 ગુણના। તો અહીંયા તમને આપેલી છે, નીચે આપેલા આકારના ક્ષેત્રફળ શોધો। આલેખ પત્રના દરેક ખાનાની લંબાઈ તથા પહોળાઈ 1 સેમી છે। તો અહીંયા આકૃતિ રોકેલા ખાનાની સંખ્યાને ક્ષેત્રફળ ચોરસ એકમમાં, તો આમાં તમે પૂરા ખાના ગણો તો 37 છે, તો આપેલું જ છે, તો અહીંયા 37। અડધા ખાના જે ગણવાના 8 એને 2 વડે ભાગવાના એટલે 4, અડધાથી વધારે 0, અહીંયા પણ 0, આનો સરવાળો 37 ને 4 41। એ પ્રમાણે તમારે આ આકૃતિનું પણ ક્ષેત્રફળ શોધવાનું છે। તો પૂરા ખાના આવશે 22, તો અહીંયા 22, અડધા આવશે 4, એને 4 વડે 2 વડે ભાગો એટલે 2, અને અડધાથી વધારે 0, તો અહીંયા 0। હવે 22 ને 2નો સરવાળો જવાબ આવશે કુલ 24, તો જવાબ આવશે 24। 2 નંબર, નીચે આપેલા આકારોનું ક્ષેત્રફળ શોધો। આલેખ પત્રના દરેક ખાનાની લંબાઈ તથા પહોળાઈ 1 સેમી છે, લંબાઈ 1 ને પહોળાઈ પણ 1, તો એનો આનો તમે ખાના ગણશો તો જવાબ આવશે 33। 3 નંબર, નીચે આપેલી આકૃતિની પરિમિતિ શોધો। અહીં આપણને આકૃતિ આપી છે, અહીં 2 સેમી, 3 સેમી, 4 સેમી ને 4 સેમી, તો આપણે અહીંયા લખવાનું છે આકૃતિની પરિમિતિ બરાબર આ બધી બાજુઓનો સરવાળો કરવાનો, 4 + 4 + 3 + 2, બધાનો સરવાળો કરતા જવાબ આવશે 13 સેમી, એનો જવાબ। 4 નંબર, નીચે આપેલી આકૃતિની પરિમિતિ શોધો। આલેખ પત્રના દરેક ખાનાની લંબાઈ 1 સેમી તથા પહોળાઈ 1 સેમી છે, તો એ પરિમિતિ શોધવા માટે આપણે બાજુઓ ગણવાની, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22, તો જવાબ આવશે 22 સેમી। પ્રશ્ન 4 સૂચના મુજબ કરો। પહેલું છે શબ્દમાં લખો 3.28, તો 3.28 શતાંશ। બીજું છે નીચેની સંખ્યાને શુદ્ધ અપૂર્ણાંક સ્વરૂપમાં લખો, તો જવાબ આવશે 49/100। 3 નંબર, મીટર સેમીમાં રૂપાંતર કરો, તો જવાબ આવશે 17 મીટર 23 સેમી। પ્રશ્ન 4 બ, 100 વિદ્યાર્થીઓના સૌથી મનપસંદ ફળની વિગત આપેલી છે, તેના પરથી પાઈ ચાર્ટ તૈયાર કરો। તો વર્તુળ આપણને આપેલું હતું, એમાં આ રીતે ભાગ પાડવાના છે। તો અહીંયા આવશે કેરી,
પછી આના 2 ભાગ એટલે આમાં આવશે કેળું, આમાં 3 ભાગ પાડવાના, 2 10-10 વાળા અને 1 5 વાળો. તો 10માં એક અહીંયા સફરજન, બીજામાં નારંગી અને 5માં આવશે ચીકુ. આ રીતે આલેખ તમે દોર્યો હોય તો તમારો આલેખ સાચો છે. પ્રશ્ન 5 સૂચના મુજબ ગણો ગમે તે 2 એ 4 ગુણ છે. ઉદાહરણ મુજબ ગુણાકાર કરો. ઉદાહરણ આપણને આપ્યું છે તો 73 × 25નો ગુણાકાર કરવાનો છે. તો આવી રીતે તમે ગુણાકાર કર્યો તો તમારો જવાબ સાચો છે, 1900 જવાબ આવશે. બીજું ઉદાહરણ છે, ઉદાહરણ મુજબ ભાગાકાર કરો. તો ઉદાહરણ આપેલું છે એ પ્રમાણે ભાગાકાર કરવાનો છે. અહીંયા ભાગાકાર કરેલો છે તમે જોઈ શકો છો. તો જવાબ આવશે ભાગફળ 35 અને શેષ 0. આવી રીતે ભાગાકાર તમે કર્યો તો જવાબ તમારો સાચો છે. 3 નંબર, અક્ષય રોજનું 9 ગ્લાસ પાણી પીએ છે, તો તે એક વર્ષમાં કેટલા ગ્લાસ પાણી પીશે? તો મિત્રો આપણે એક વર્ષ બરાબર 365 દિવસ થાય, આપણે અહીંયા લખવું પડશે. તો એક દિવસના 9 ગ્લાસ, તો 365 દિવસના કેટલા ગ્લાસ? તો ક્રોસ ગુણાકાર, બેનો ગુણાકાર થશે 365 × 9. એને આ રીતે રફકામ કરવાનું, અહીંયા મેં કરેલું છે. તો રફકામ કરીને આટલો જવાબ આવશે 3285 ગ્લાસ પાણી પીવે. માગ્યા મુજબ ગણો ગમે તે 2. પહેલું છે, નીચે આપેલા આકારનું કદ ઘનફળ શોધો. અહીં આપણને આકૃતિ આપેલી છે અને માપ આપ્યું છે 2 સેમી, 3 સેમી અને 4 સેમી. તો એનું સૂત્ર મૂકીને પણ ગણી શકાય ને સીધું જવાબ પર તમે લખી શકો. તો આ બધાનો ગુણાકાર થાય તો 4 તરી 12, 12 દુ 24, 24 ઘન સેમી. 2 નંબર, 15 સેમી × 20 સેમી × 5 સેમી માપની લંબઘન પેટીમાં 5 સેમી બાજુવાળા કેટલા સમઘન ગોઠવી શકાય? તો પેટી લંબઘન છે અને પેલા 5 એ ચોરસ છે, બરાબર. તો લંબઘનનું ઘનફળ શોધવાનું, L × B × H એટલે લંબાઈ × પહોળાઈ × ઊંચાઈ. તો આ 3 માપ છે એ લખવાના, 15 × 20 × 5. જવાબ આવશે 1500 ઘન સેમી. પછી સમઘનનું ઘનફળ, તો લંબાઈનું ઘન એટલે જે 5 છે આપણે 3 વખત લેવાના, 5 × 5 × 5. એનો ગુણાકાર કરતા જવાબ આવશે 125 ઘન સેમી. હવે કેટલા સમઘન ગોઠવી શકાય? તો ગોઠવાતા સમઘન આજે 1500 ઉપર લેવાના, 125 છેદમાં એને ભાગતા જવાબ આવશે 12 સમઘન ગોઠવી શકાય. 12 જવાબ તમારો આવ્યો હોય તો તમારો દાખલો સાચો છે. 3 નંબર, નીચે આપેલા કદના માપ પરથી પ્રશ્નનો જવાબ આપો. અહીંયા માપ આપ્યું છે 6 લખોટીનું કદ 10 મિલી, 18 1 રૂપિયાના સિક્કાનું કદ 20 મિલી, 27 5 રૂપિયાના સિક્કાનું કદ 35 મિલી. તો આના પરથી આપણે પ્રશ્નનો જવાબ આપવાનો છે. પહેલો પ્રશ્ન છે 30 મિલી બરાબર કેટલી લખોટીનું કદ થાય? તો આપણને આપેલું છે કે 10 મિલી બરાબર 6 લખોટી. તો આપણે લખવાનું 10 મિલી બરાબર 6 લખોટી. તો એ 30 મિલી બરાબર કેટલી લખોટી? તો 30 × 6 અંશમાં લેવાનું, 10 નીચે લેવાના. તો આ 0 0 છેદ ઉડશે એટલે 3 છંગ 3 × 6, 3 છંગ 18 લખોટીનું કદ. બીજું છે 9 1 રૂપિયાના સિક્કાનું કદ કેટલા મિલી થાય? તો 18 1 રૂપિયા બરાબર 20 મિલી આપણને અહીંયા આપેલું જ છે ઉપર. અને તો અહીંયા 9 કીધું છે, તો 9 1 રૂપિયા બરાબર કેટલા? તો 9 × 20 અંશમાં લેવાના, 18 છેદમાં લેવાના. પછી અહીંયા 20 ના વાળું 10 × 2, 18 ના 9 × 2. તો 9 9 છેદ ઉડી જાય, 2 2 છેદ ઉડી જાય, જવાબ વધ્યો 10, તો 10 મિલી. આ પ્રમાણે તમારા જવાબ તમે લખ્યા હો મિત્રો, તો તમારા જવાબ 100% સાચા છે અને તમારી 40માંથી 40 ગુણ પણ આવી શકે છે. તો તમે આ સોલ્યુશનમાંથી તમારા જવાબો ચેક કરી શકો છો. જો મિત્રો તમને આ વિડીયો ગમે તો વિડીયો લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ